અતુલ વલ્લભદાસ બદિયાણી। મારો વેપાર છે તો વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરનો। રોજ સલાયા ખંભાળિયા અપડાઉન કરું છું। રેસિડેન્ટ મારું ખંભાળિયા છે, બિઝનેસ મારો સલાયા છે। 8:20 સવારે મારી દુકાન ઓપન કરતા મારો થેલો 2 અજાણ્યા અસમો છીનવીને ભાગી ગયેલ છે। હું પાછળ ગયેલ પણ મળેલ નથી। પોલીસ ફરિયાદ કરેલી છે, પોલીસ તપાસ ચાલુ છે। આશરે મારી 7 લાખ આસપાસ રકમ છે। આજ રોજ તારીખ 19/11ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પોલીસ સ્ટેશન ખાતે એક ચીલ ઝડપની ઘટના બનેલી હતી, જેમાં બંને સગા ભાઈઓ વેપારીઓ પોતાની દુકાને સવારે દુકાન ખોલવા જઈ રહેલા હતા અને તેમાં તેમની સાથે પોતાના એક બેગ હતી। જેવા તાળું ખોલવા માટે તેમને તાળું ખોલવા માટે જેવી કાર્યવાહી ચાલુ કરી ત્યાં 2 શખ્સો અજાણ્યા જેમ બાઇક ઉપર આવેલા હતા। તેમણે તેમની નજર ચૂકવીને એમની પાસે રહેલો થેલો બ્લેક કલરનો તે પડાવીને તે ચીલ ઝડપ કરીને બાઇક પર બેસીને ફટાફટ ભાગી ગયેલ હતા। જે બાબતે હાલ સલાયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેમજ આરોપીની અમારી પોલીસ જિલ્લા પોલીસ તેમજ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવીને એનો શોધખોળનો પ્રયાસ હાલ ચાલી રહેલ છે। આ વેપારી જે હતા તેમના બેગમાં આશરે 7 લાખ રૂપિયાની રકમ હતી, જે ફરાર આરોપીઓ દ્વારા ચીલ ઝડપથી નજર ચૂકવીને મેળવેલી હતી।